હા હા હા. આવો આવો આવો. આજ તો બહુ મજા આવી ગઈ હો. આજ બધા ભાઈબંધ શેરી વાળા ભેગા થતા અને મજા આવી ગઈ. તમને એક વાત કહું, તમે મને એમ કીધું તું કે રવિવારે હું તમને ગોળો ખાવા લઈ જઈશ. મેં કીધું તું હું કવા જ નહીં ને એવું. કેમ ન કયો? મને કાંઈ નહીં, આજે બસ આપણે જવાનું છે ગોળો ખાવા. જો ભાઈ આજે રવિવાર છે, આજે શાંતિથી મને આરામ કરવા દે છે. કોઈ જાતની માથાકૂટ નહીં. તને તમ તારે હું ગોળો કે આઈસ્ક્રીમ કે તું જે કહીશ ને એ પછી હું તને સોમવાર મંગળવાર બુધવાર તું કહીશ ને ત્યારે ખવડાવી દઈશ, પણ આજે રહેવા દેજે. તમને છે ને એને મારી હારે જવાનું હોય ને ત્યારે જ તમને થાક લાગે ને તમારે આરામ કરવો હોય છે. અરે પણ આજે આમ જો તો ખરી કેવા ગોળા મળે છે અત્યારે. આ બધું ભેળસેળ કરીને આપે છે, એવું તો મસ્તું ખવાય નહીં, તબિયત બગડે. કઈ એક ગોળામાં તબિયત નો ખરાબ થઈ જાય. તમારે લઈ નથી જવી, મને બધી ખબર છે, કંજૂસ છો સાવ. અને બહાર બેઠવા જવું હોય તો કાંઈ નથી થતું. અહીંયા ઘરે મને હું એમ કહું છું કે મારી સાથે આવો ત્યારે જ તમને બધું થાય છે. અરે પણ અત્યારે ટાઈમ તો જો તું રાતના 9 વાગી ગયા છે, હવે અત્યારે હોય કાંઈ? હા પણ આપણે કઈ જમવા નથી જવાનું, ગોળો ખાવા જ જવાનું છે. એ તો જમ્યા પછી ખવાય. હવે અત્યારે ગોળાવાળા હોય ખરી કાંઈ? મને નથી લાગતું કે કોઈ હોય, બધા વયા ગયા હશે. બધા હોય, ભાવનગરમાં ખૂણે ખૂણે છે ગોળાવાળા. હા આમ તો કદાચ ભાવનગરની ચારેય બાજુ બધી બાજુ આમ ગોળા ગોળા થઈ ગયા હશે, બધી બાજુ ગોળા વેચાતા હશે. મસ્તી કરું છું. મસ્તી ન કરો, મારી પાસે એવો ટાઈમ નથી ને મને મૂડે નથી એવો મસ્તી કરવાનો, બરાબર ને? બીજે જાવ હોય ત્યાં તમને બધું ગમે છે, અહીંયા જ તમને બધા વાંધા પડે છે. અરે પણ એ વખતે આપણે લગ્ન નહોતા થયા, એ વખતે મેં લગ્ન નહોતા કર્યા, એવું હતું. લગ્ન થયા ને પછી મને ખબર પડી કે આ ગોળા બધું ન ખવાય. મને લાવ્યા શું કામ ને? પેલા તો બહુ મને લઈ જતા હતા ગોળો ખાવા, તો હવે શું વાંધા આવે છે તમને? હવે તે બરોબર સવાલ પૂછ્યો. એમાં એવું થયું કે મારું જે સમજણ શક્તિ હોય ને, મારે જે મગજનો વિકાસ થવો જોઈએ ને સરખો, એ લગ્ન પછી થયો. પછી હું બધું સમજતો થઈ ગયો સરખો. કેમ? બધી જ ખબર પડી ગઈ લગ્ન પછી. હવે તો એકદમ આમ, હવે ગમે ત્યાં તું મને મોકલ ને એટલે હવે આમ પાછો જ ન પડું. હજી ક્યાં ભાન પડે છે? નાના છોકરા જેવું તો કરો છો. મારે કાંઈ તમારા બાને નથી સાંભળવા. તમે મને એમ કહો કે તમે મને ગોળો ખાવા લઈ જાઓ છો કે નથી લઈ જતા. જો ન લઈ જવી હોય ને તો હું કંઈક કરું, અને લઈ જતા હોય તો બહુ સારું. અત્યારે હું ક્યાંથી આવ્યો પેલા એમ કે? મને શું ખબર, જ્યાંથી આવ્યા હોય ત્યાંથી. ક્યાંક બેઠા હતા પંચાયત કરવા ગામની. રોજ તો તું માથાકૂટ કરે જ છો, અને મને હવે એમ થયું એટલે મેં પૂછ્યું ક્યાંથી આવ્યો. કે જ્યાંથી આવ્યો ને અત્યારે શાંતિથી મોજ મસ્તી કરતા હતા ભાઈબંધ બધાય, એ નહોતું આવવાની જરૂર મારે. મને એમ થયું કે લાવો વહેલા જાવ ઘરે હું, અને તારી હારે કલાક 2 કલાક બેહું. એમ રવિવાર છે તો વાત કરું, કાંઈક એમ મજા આવશે. કાંઈ એવું નથી, કાંઈ તમે બેસવા નથી આવતા. તને પાછું રવિવારે જ બધું હુજે છે, ખબર નહીં. ઘડીક થાય તો કે આ રવિવારે કે આપણે આ પીઝા ખાવા જાશું, આ રવિવારે કે આપણે પાણીપુરી ખાવા જાશું, આ રવિવારે તો કે આ જગ્યાએ ફરવા જાશું, ને આ રવિવારે આજે કે ગોળો ખાવા જવું મારે. હા તો ક્યારે જવું? આડા દિવસે તમારે ટાઈમ નથી હોતો પાછો. મારું તો શરીરે ઉતરી ગયું વગર ખાધે. કાંઈ તમારું શરીર નથી ઉતર્યું, ખાઈ ખાઈને કર્યું છે મોટું. આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ નહીં, ગોળો. અરે પણ નથી ખાવાનું, એમ કહું છું કે આઈસ્ક્રીમ હોય કે ગોળો હોય કે ગમે તે હોય, કાંઈ ન ખવાય. અત્યારે વાતાવરણ તો જો તું. તમારી તબિયત ખરાબ થાય ને તો તમે ન ખાતા, હું ભલે ખાવ, બરાબર? ભલે મારે હોસ્પિટલ દાખલ થવું જોઈએ, પણ હું તો ખાઈશ જ તે. આમ તો 6-8 મહિને કે વર્ષે એકાદી વાર ખાઈએ તો કઈ વાંધો ન આવે. એક કામ કરીએ, આવતા રવિવારે આપણે 101%. અત્યારે ને આ રવિવારે એટલે અત્યારે જ જવાનું છે ને? હું તૈયાર થઈને જ બેઠું છું, અત્યારે જ જવાનું છે. હસવાની વાત નથી. મસ્તી કરે છે ને? મને પાકી ખબર છે કે તું ખોટે ખોટી મસ્તી કરે મારી. હવે હું મસ્તી કરીશ ને તમને ભારે પડશે, એટલે તમે મને કહો કે તમે મને લઈ જાવ છો ગોળો ખાવા કે નથી લઈ જાવતા, નતર કાંઈ ગયો મારો ફોન. કેમ ફોન હું કામ લીધો? કેમ ઘરે અહીંયા આપણે ઓનલાઈન મંગાવી લઈશ તો ગોળો? કોણ આપી જશે મને આ ગોળો? તે હાથમાં ફોન લીધો. હું મારા ઘરે ફોન કરું છું. ગોળો નથી ખવડાવતા એમ? હવે તો કર જ તે, મારે જોવું છે. આવી કઈ ફરિયાદ હોય હું ગમે એ કરું, તમે બંધ થાવ ને. હાલો બીજું હું, તમારે પાછો ફ્લેવર એવો હશે ને, ઓલો જૂના જમાનાનો કાલા ખટ્ટા ને ઓરેન્જ ને હું કેવાય ઓલો પીળો પીળો કઈક આવતો હોય ઉપરથી, એવો બધો. ના, મારે છે ને ગ્રીન કલર નો ખાવો છે, ઈ માવા વાળો ડ્રાય ફ્રૂટ વાળો. બાય બાય. ઉપર આમ લીલો કલર ને સફેદ મસ્ત ચકોરદાર આમ ગોળો, અને થોડું ઘણું પછી તું પાછું એને વારે વારે વચ્ચે વચ્ચે કેતી રહીશ કે ટોપરું નાખો ને આ નાખો ને તે નાખો ને મલાઈ નાખો ને 20 રૂપિયાના ગોળામાં તું એને પાસે 100 રૂપિયાની વસ્તુ નખાઈ લઈશ કા?
નથી ખાવો મારે ગોળો, તમે મારું માથું ન દુખાવો. ના 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 ના, હવે તો તને ખવડાવવાનો જ છે મારે ગોળો. લગન પહેલા જયારે મારે બહાર નહોતું નીકળાતું ત્યારે રોજ ફોન કરીને કહેતા હતા કે હાલ ગોળો ખાવા લઈ જાઓ, હાલ ગોળો ખાવા લઈ જાઓ. અને અત્યારે લઈ જઈ શકો છો, અત્યારે હું અહીંયા છું તો તમારે મને લઈ નથી જવી? અરે લગન પહેલા હું આખો દિવસ બહાર નીકળતો હતો અને મને મજા આવતી હતી આમ બહાર જવામાં, અને મને નીકળવા દેતા હતા પાછા. તો હવે હું નથી નીકળવા દેતી એમ? ના ના, હવે મને એમ થાય છે કે થોડીક વાર શાંતિથી 5 મિનિટ જીવવા મળે ને તો સારું છે એમ. મારે કાંઈ નથી સાંભળવું, મારે ગોળો ખાવાય નથી જવું, બરાબર? હું જાઉં છું. અરે હું લઈ જાઉં તને ગોળો ખાવા, આમ જો એવું ના, હલો હા આમ જો.